બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કરો મહાદેવના આ ચમત્કારિક નામોનો જાપ, મળશે સફળતા, શરૂ થશે અટકેલા કામ. સનાતન ધર્મમાં ભગવાન શિવની પૂજા ખૂબ ભક્તિભાવથી કરવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર જો સવારે ઉઠવાની સાથે જ ભગવાન શિવનું સ્મરણ કરવામાં આવે તો જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ ભગવાન શિવના 11 નામોનો જાપ ફક્ત બ્રહ્મ મુહૂર્તમાં જ કરવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 વાગ્યાથી લઈને સવારે 5:30 વાગ્યા સુધીનો હોય છે. બ્રહ્મ મુહૂર્તને સવારે ઉઠવા માટેનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ સમયે ઉઠવાથી શરીર સ્વસ્થ રહે છે, સાથે જ માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. તો ચાલો જાણીએ કે મહાદેવના તે 11 નામો કયા છે જેને બ્રહ્મ મુહૂર્તમાં જપવાથી કષ્ટ દૂર થાય છે. આ છે ભગવાન શિવના તે 11 નામ: પિનાકી, કપાલી, ભીમ, શંભુ, ચંડ, પિંગલ, વિલોહિત, ભય, વિરૂપાક્ષ, શાસ્તા અને આર્પિબુધ્ય. જાપ શ્રદ્ધાપૂર્વક બંને હાથ જોડીને કરવું. શિવ પુરાણ મુજબ ભગવાન શિવના આ 11 નામ ખૂબ જ ચમત્કારી અને શુભ હોય છે. તમે ઈચ્છો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન શિવનું સ્મરણ કરતા તેમના મંત્રોનું પણ જાપ કરી શકો છો. આ સિવાય તમે તમારી હથેળીને જોતા ગાયત્રી મંત્ર અને ઓમનો જાપ પણ કરી શકો છો. એવું કહેવાય છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.